નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલાક ઇન્ટ્રામોલેક્યુલર ફોર્સીસ વિશેની ચર્ચા કરી હતી. એમાં જે વીક ફોર્સીસ છે એવા નિર્બળ બળો, વાન્ડરવાલ્સ બળો વિશે આપણે સમજ્યા. એમાં બીજું એક જે નિર્બળ બળ જોવા મળે છે જેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે નામ આપેલું છે. તો આજનો આપણો જે બીજો લેક્ચર છે એ હાઇડ્રોજન બંધ વિશે સમજાવવાનો પડે. કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાં પણ હાઇડ્રોજન બોન્ડ આપેલો છે, અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડ વિશે આપેલો છે. થિયરી તમે બેમાંથી કોઈ પણ જગ્યાએ ભણો, કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે, બરાબર. તો આપણે કેમિકલ બોન્ડિંગની જગ્યાએ આ ચેપ્ટરની અંદર એ થિયરીને ભણવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ આપણે હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બંધ જેને કહીએ છીએ, એચ બંધ જેને કહી શકાય. હવે હાઇડ્રોજન બંધ વિશેની માહિતી જે આપેલી છે, આપણે આને જોઈ ગયા કે હાઇડ્રોજન બંધ એક પ્રકારનું નિર્બળ બંધ છે. મતલબ એ સહસંયોજક બંધ છે, આયનિક બંધ છે, ધાત્વિક બંધ છે, એ બધા કરતાં નિર્બળ બંધ છે એવું આપણે કહી શકીએ ખરા. પણ જે વાન્ડરવાલ્સ બળ તે જેમાં ભણી ગયા જે 5 પ્રકારના, એના કરતાં એની પ્રબળતા થોડી વધારે જોવા મળે. ત્યારે અણુઓમાં એક પ્રકારે આવો બંધ રચાય છે, હાઇડ્રોજન બંધ, જેના વિશેની સૌથી પહેલાં વિચાર રજૂ કરનાર 2 વ્યક્તિ હતા. 2 જણે આ વિચાર રજૂ કર્યો. એમાંનો એક લેટિમર છે ને બીજો રોડેબૂસ જેનું નામ છે. એક નામ હતું લેટિમર અને રોડબૂસ. આમ તો શબ્દ લગભગ વંચાય છે એનો. રોડબૂસે 1920માં હાઇડ્રોજન બંધનો વિચાર રજૂ કર્યો. અને એમણે સમજાવ્યું કે જે પણ અણુઓ જોવા મળે છે એ અણુઓમાં કેટલાક એવા અણુઓ છે કે જ્યાં આવો કોઈક બંધ રચાય છે. હવે એ બંધ માટે પર્ટિક્યુલર જરૂર શું છે? હાઇડ્રોજન બંધ ક્યારે રચી શકાય? તો હાઇડ્રોજન બંધ ત્યારે જ રચાઈ શકે કે જ્યારે કોઈ પણ અણુ આપેલો હોય કે જે અણુની અંદર ઓછામાં ઓછો એક પ્રબળ વિદ્યુતની પરમાણુ હોવો જોઈએ અને સાથે સાથે હાઇડ્રોજન પણ હોવો જોઈએ. જ્યારે કોઈ પણ પ્રબળ વિદ્યુતની પરમાણુ, તો પ્રબળ વિદ્યુતની પરમાણુ કયા? સમૂહ નંબર 15, 16 અને 17ના લઈ શકો છો. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સમૂહના જે તત્વો આપેલા છે એવા પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કે જેનું કદ પણ નાનું હોવું જોઈએ. કદમાં નાના અને પ્રબળ વિદ્યુત ઋણમય ધરાવતા તત્વો હોવા જોઈએ. એમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જ મેઇન છે. એ તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાતા હોય છે ત્યારે જે બંધ બનાવે છે એને આપણે હાઇડ્રોજન બંધ તરીકે નામ આપીએ છીએ. તો અહીંયા પોઈન્ટ તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનો છે કે હાઇડ્રોજન બંધ ક્યારે બની શકતો હોય છે કે જ્યારે અણુમાં પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન હાઇડ્રોજન સાથે આકર્ષણ બળથી જોડાઈને જે બંધ બનાવે છે તેને હાઇડ્રોજન બંધ કહે છે. મતલબ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કે પ્રબળ વિદ્યુતઋણી તત્વ હોવું જોઈએ. બીજા નંબરમાં જે પ્રબળ વિદ્યુતઋણી તત્વ છે એ કેવું હોવું જોઈએ? નાનું કદ ધરાવતું. તો આવર્ત કોષ્ટકમાં તો તમે જોઈ શકો છો ઉપર જે તત્વો આપેલા હશે પી બ્લોક એલિમેન્ટમાં, જે પ્રબળ વિદ્યુતઋણી વિભાગ આપ્યો એમાં પી બ્લોક એલિમેન્ટમાં સૌથી ઉપરના જે 3 તત્વો છે એનું કદ નાનું છે. એના પછી ઉપરથી નીચે જાય એટલે કદમાં ધીમે ધીમે વધારો થાય. તો મતલબ પ્રબળ વિદ્યુત ઋણમય અને નાનું કદ ધરાવતા તત્વ જ્યારે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે ત્યારે એ જે બંધ બનાવે છે તેને આપણે હાઇડ્રોજન બંધ તરીકે નામ આપતા. હાઇડ્રોજન બંધને સામાન્ય રીતે તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ છે, સહસંયોજક સંયોજન લીધું. એ હાઇડ્રોજન ફ્લોરાઇડમાં 2 પરમાણુઓ જે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવે, એમાં પ્રબળ વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે બંધના બંને ઇલેક્ટ્રોન એના તરફ આકર્ષાયેલા રહે. એના કારણે ફ્લોરિન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે છે, હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર. ત્યારે આવો અણુમાં રહેલો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ બીજા એવા જ અણુ અથવા એના સિવાય બીજો કોઈ પણ અણુ હોઈ શકે છે જેમાં રહેલા પ્રબળ વિદ્યુત ધનમય હાઇડ્રોજન પરમાણુ સાથે, ફ્લોરિન પ્રબળ વિદ્યુત ઋણમય છે અને અહીંયા પ્રબળ વિદ્યુત ધનમય હાઇડ્રોજન પરમાણુ સાથે આકર્ષણ બળથી જોડાય છે અને જે બંધ બનાવે છે એ જ બંધને આપણે હાઇડ્રોજન
બંધ તરીકે નામ આપતા હોઈએ છીએ. તો હાઇડ્રોજન બંધ સામાન્ય રીતે તૂટક રેખા વડે દર્શાવવામાં આવતો હોય, જ્યારે અહીંયા જે બંધ છે એ સહસંયોજક બંધ છે અને સહસંયોજક બંધની મજબૂતાઈ વધારે હોય, હાઇડ્રોજન બંધની મજબૂતાઈ ઓછી હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધ કરતા નિર્બળ હોય છે. આ સિવાય સહસંયોજક બંધ, આ સિવાય હાઇડ્રોજન બંધ બીજે ક્યાં બનતો હોય તો જુઓ H2O ની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. H2Oમાં ઓક્સિજન હાઇડ્રોજન, આના ઉપર અંશતઃ ધન વીજભાર આવે, ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ વીજભાર. એમાં એક H2Oનો અણુ અહીંયા આ રીતે બતાવું છું, -2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો આ હાઇડ્રોજન આની સાથે આકર્ષણ બળથી જોડાય. એ જ પ્રમાણે બીજો અણુ અહીંયા ગોઠવું છું H2Oનો, પ્લસ ડેલ્ટા -2 ડેલ્ટા. તો આ ઓક્સિજન આની સાથે હાઇડ્રોજન બંધથી જોડાશે. એ જ પ્રમાણે બીજો એક અણુ હજુ ગોઠવી દઉં, હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા -2 ડેલ્ટા. તો આ ઓક્સિજન આની સાથે હાઇડ્રોજન બંધ અહીંયા બનાવશે, બરાબર છે. તો તમે જોઈ શકો છો, જુઓ અહીંયા જે હાઇડ્રોજન બંધ બને છે એ હાઇડ્રોજન બંધમાં આપણી પાસે H2Oના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે, જેમાં એક અણુનો પ્રબળ વિદ્યુતઋણી ઓક્સિજન પરમાણુ બીજા અણુના ધન વિદ્યુતભારિત હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને હાઇડ્રોજન સાથે બંધ બનાવીને જોડાઈ લે છે. અને એટલા માટે પાણી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય છે, જેના આધારે તમે કહી શકો છો કે હાઇડ્રોજન બંધની પ્રબળતા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં સૌથી વધુ ઘન અવસ્થામાં જોવા મળે. ઘન અવસ્થામાં હાઇડ્રોજન બંધનું પ્રમાણ વધારે હોય, પ્રવાહીમાં એના કરતાં ઓછું, વાયુ અવસ્થામાં એના કરતાં ઓછું. અને એટલા માટે તમે જુઓ બરફ પાણી છે, લિક્વિડ વોટર પાણી H2O અને વેપર એની, તેમાંથી પ્રવાહી જે બાષ્પ છે એ ઝડપથી બાષ્પીભવન પામે છે. એના પાછળનું કારણ શું છે કે એમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા ઓછી હોય છે, એમાં હાઇડ્રોજન બંધની સંખ્યા ઓછી હોય છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આના ઉપરથી હું પોઈન્ટ દર્શાવી શકું છું. હાઇડ્રોજન બંધની પ્રબળતા પદાર્થની અવસ્થા ઉપર આધાર રાખે છે, જેમાં કહી શકીએ છીએ કે ઘન, પ્રવાહી અને વાયુ તરફ જો જોવામાં આવે તો પ્રબળતા શું થાય? ઘટતી જોવા મળે છે. કઈ રીતે? તો આમાં H2O બરફ સોલિડ ફોર્મમાં, H2O પાણી પ્રવાહી સ્વરૂપમાં, પાણી લિક્વિડ સ્વરૂપમાં અને અહીંયા પાણીની બાષ્પ ગેસિયસ ફોર્મમાં આપણને જોવા મળતી હોય છે. બીજું ઉદાહરણ લઈએ, NH3. NH3નું બંધારણ આપણે આ રીતે આપીએ છીએ, ત્રિકોણીય પિરામિડલ રચના. એમાં નાઇટ્રોજન પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો આની સાથે બીજો NH3નો જે અણુ હશે એનો હાઇડ્રોજન પરમાણુ અહીંયા જોડાય. એ જ રીતે અહીંયા છે બીજો એક NH3નો હાઇડ્રોજન પરમાણુ અહીંયા જોડાશે. તો અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે. એ જ રીતે આની સાથે બીજો એક NH3 અહીંયા જોડાઈ શકે, આની સાથે પણ એ રીતે NH3 જોડાઈ શકે, એ જ રીતે આની સાથે પણ NH3 જોડાઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બંધ એમાં રહેલા વિદ્યુતઋણી પરમાણુની હાજરીના કારણે બનતો હોય છે. અને સાથે સાથે બીજી કોની જરૂર છે? તો હાઇડ્રોજન પરમાણુની. તો NH3ની અંદર પ્રબળ વિદ્યુતઋણી નાઇટ્રોજન છે અને એની સાથે સાથે હાઇડ્રોજન પણ જોડાયેલો છે. તો એ એક NH3નો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ નાઇટ્રોજન બીજા NH3ના હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે અને એવા પ્રકારનો જે બંધ છે એને પણ આપણે હાઇડ્રોજન બંધ તરીકે નામ આપે. તો આ બધી માહિતી આપણને હાઇડ્રોજન બંધ વિશે આપી છે. તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બંધ જે જોવા મળે છે સમૂહ નંબર 15, 16 અને 17ના જે પ્રબળ વિદ્યુતઋણી તત્વો છે એ પ્રબળ વિદ્યુતઋણી તત્વો કે જેનું કદ પણ નાનું છે એની સાથે સરળતાથી હાઇડ્રોજન બંધ બનાવતો હોય. અને હાઇડ્રોજન બંધ બનવા પાછળ બીજી એક જે રીઝન છે
સહસંયોજક સંયોજનમાં સહસંયોજક બંધમાં ઉદ્ભવતી બંધ ધ્રુવીયતા છે. કેમ અહીંયા કાર્બનનો આપણે ઉલ્લેખ નથી કરતા? CH4 દાખલા તરીકે અહીંયા ઉદાહરણથી વાપરીએ તો કેમ CH4માં કાર્બન વિદ્યુતઋણી પરમાણુ હાઇડ્રોજન પણ છે, તો શું CH4 બીજા CH4માં બંધ ના બનાવી શકે? ના, નથી બંધ બની શકતો. એના પાછળનું રીઝન કે અહીંયા જે કાર્બન અને હાઇડ્રોજન છે બંનેની વિદ્યુતઋણતામાં બહુ મોટો ડિફરન્ટ નથી. એક 2.5 છે, એક 2.2 છે. જ્યારે આની અંદર તો તમે ઇઝીલી જોઈ શકો છો 4.0 અને 2.1 સોરી હાઇડ્રોજન 2.1 અને આ 2.5, તો 2.1 4.0, તો વિદ્યુતઋણતાનો બહુ જ મોટો તફાત. એટલે અહીંયા પોલારિટી વધારે હોય, બંધ ધ્રુવીયતા વધારે. બંધ ધ્રુવીયતા વધારે હોવાના કારણે આ સરળતાથી એટ્રેક્શન ફોર્સ દ્વારા હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, બીજા અણુને પ્રબળતાથી ખેંચી શકે. જ્યારે અહીંયા આમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ ધ્રુવીયતા ઓછી જોવા મળે, એટલા માટે બીજા અણુના હાઇડ્રોજનને સરળતાથી ખેંચી શકતો નથી અને એટલે ક્યાંય કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. પણ જ્યાં પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ જોડાયેલો હોય અને સાથે સાથે નાનું કદ ધરાવતો હોય, એની બંધ મજબૂતાઈ વધારે, ત્યાં હાઇડ્રોજન બંધ સરળતાથી બનાવવાની હોઈ શકે છે. પણ એની જગ્યાએ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એટલે ત્યાં શું થાય? વિદ્યુતઋણતા ઘટતી જાય, કદ વધતું જાય, એટલે એની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા ઓછી થઈ જાય. અને એના ઉપરથી જ આપણે કહી શકીએ છીએ કે આ સમૂહના જે તત્વો આપેલા છે એના હાઇડ્રાઇડ, એમાં સમૂહ નંબર 15નો હાઇડ્રાઇડ NH3, સમૂહ નંબર 16નો હાઇડ્રાઇડ H2O, સમૂહ નંબર 17નો હાઇડ્રાઇડ HF ના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, ના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એ જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતાં હંમેશા વધારે જોવા મળતા હોય છે. આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર પણ ભણી ગયા છીએ કે હાઇડ્રાઇડમાં ઉત્કલન બિંદુનો ક્રમ કઈ રીતે આવે છે. હાઇડ્રોજનના ચેપ્ટરમાં આપણે ટોપિકમાં સમજાયેલું છે. તો એક આ પોઈન્ટ આપણને અહીંયાથી ફરીથી રિપીટ થતો સમજાયો છે. તો આ વસ્તુ જે બતાવી છે આપણને એક પ્રકારે હાઇડ્રોજન બોન્ડ કઈ રીતે રચાય. તો હાઇડ્રોજન બોન્ડ માટે પહેલી રિક્વાયરમેન્ટ કે એક તો હાઇડ્રોજન હોવો જોઈએ અને પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ હોવો જોઈએ કે જેથી જે બંને વચ્ચે જ્યારે અણુમાં જોડાણ થતું હોય અને જ્યારે સહસંયોજક બંધ બને તો એ સહસંયોજક બંધમાં વિદ્યુતઋણતાના મોટા તફાવતના કારણે બંધ ધ્રુવીયતા ઉત્પન્ન થાય. અને બંધ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે જેના કારણે દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જતી હોય છે, હાઇડ્રોજનથી ફ્લોરિન તરફ. અને એ દ્વિધ્રુવી ચાક માત્રાના કારણે બીજા અણુની જે દ્વિધ્રુવી ચાક માત્રા ઉત્પન્ન થાય એના તરફ એનું એટ્રેક્શન થતું જોવા મળે છે. તો એક અણુનો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ બીજા અણુના ધન વિદ્યુત ભારિત પરમાણુને આકર્ષણથી જે બંધ બનાવે છે, હાઇડ્રોજન સાથે જે બંધ બનાવે છે એને જ આપણે હાઇડ્રોજન બંધ તરીકે નામ આપેલું છે. ક્લિયર? તો આપણી પાસે હાઇડ્રોજન બંધ વિશે સમજાવ્યું છે. હવે હાઇડ્રોજન બંધના પ્રકારને સમજીએ. હાઇડ્રોજન બંધના પ્રકાર પરથી હાઇડ્રોજન બંધની અસર શું થાય છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલાં સમજીએ આપણે હાઇડ્રોજન બંધના પ્રકાર. તો હાઇડ્રોજન બંધ પણ અલગ અલગ પ્રકારના હોય છે. ક્વેશ્ચન ત્યાંથી પણ ભૂતકાળમાં ZEE નીટમાં પૂછાઈ ગયેલો છે અને એટલા માટે જ આપણે આ પોઈન્ટને અહીંયા કવર કરેલો છે, નહીં કે કેમિકલ બોન્ડિંગમાં. બરાબર, કેમિકલ બોન્ડિંગમાં આ પોઈન્ટને લેવાની કોઈ જરૂર પડતી નથી. ત્યાં તમારે મોટા ભાગે જે બીજી થિયરીઝ આપેલી છે બધી થિયરી સૌથી અગત્યની છે. હાઇડ્રોજન બોન્ડ તમારે અહીંયા પદાર્થની અવસ્થામાં આપેલું છે, તો અવસ્થામાં તમે હાઇડ્રોજન બોન્ડિંગ વિશે ભણી શકો છો વ્યવસ્થિત. ચલો ત્યાર પછી જોઈએ હાઇડ્રોજન બંધના પ્રકાર. હાઇડ્રોજન બંધ બે પ્રકારના જોવા મળે. નંબર 1 આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજો છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આને કહેવાય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ બોન્ડ અને આને કહેવાય ઇન્ટ્રામોલેક્યુલર. બરોબર છે? અરે સોરી, અંતર છે એટલે ઇન્ટ્રા અને આંતર છે એટલે ઇન્ટરમોલેક્યુલર, એવું તમે શબ્દ વાપરી શકો. આપણે એ બધા શબ્દમાં ન પડતા સીધો આ પોઈન્ટ યાદ રાખવાનો. અંતઃ મતલબ એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બનતો હોય. ખ્યાલ આવી ગયો? ત્યાં જ વિદ્યુતઋણી પરમાણુ હશે ને ત્યાં હાઇડ્રોજન સાથે જોડાયેલો હશે અને એક જ અણુમાં બનતો હોય છે. જ્યારે અહીંયા આંતર આણ્વીયમાં કીધું, મતલબ આંતર એટલે અલગ અલગમાં એક જ અણુના અલગ અલગ અણુઓ હોઈ શકે છે. NH3 હોય તો બધા NH3, HF હોય તો બધા HF3, HF, H2 હોય તો બધા H2 હોઈ શકે. અથવા તો પોસિબલ છે કે NH3 અને H2O પણ હોઈ શકે છે.
પોસિબલ છે આ રીતે, પણ અલગ અલગ અણુ પણ હોઈ શકે છે. તો આ બે પ્રકારના આપણને બંધ જોવા મળતા. ચલો વન બાય વન એમાં સમજતા જઈએ. સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહી શકાય? કે જ્યારે એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બનતો હોય, એટલે કે એક જ અણુમાં રહેલો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ, એક જ અણુમાં રહેલો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ તે જ અણુના હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો તેને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. તો આપણી પાસે આ ડેફિનેશન કીધી છે. ડેફિનેશનમાં સીધું જ તમે સમજી શકો છો કે કઈ રીતે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. તો તમે જુઓ, દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ આપણે. ઉદાહરણ તરીકે ઓર્થો નાઇટ્રોફિનોલ છે આપણી પાસે. બેન્ઝીન છે, બેન્ઝીન ઉપર OH મૂકી દો એટલે એ બની ગયો ફિનોલ સંયોજન. ફિનોલના પડોશમાં જે બે કાર્બન છે એ ઓર્થો સ્થાન કહેવાય. એની પછીના બે કાર્બન છે મેટા સ્થાન કહેવાય. અને એની બિલકુલ સામેનો જે હોય ક્રિયાશીલ સમૂહની બિલકુલ સામેનો એ પેરા સ્થાન કહી શકાય. એટલે ધ્યાન રાખજો, ઓર્થો, મેટા અને આ પેરા. તો આપણે અહીંયા ઓર્થો સ્થાનમાં હું નાઇટ્રોજન ગોઠવું છું. નાઇટ્રોજન સાથે અહીંયા એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે અને એક ઓક્સિજન સિંગલ બોન્ડથી આ રીતે નેગેટિવ ચાર્જ ધરાવતો હોઈ શકે. નેગેટિવ ચાર્જની જગ્યાએ મેં સીધું એની અંદર ડેટિવ લિંક બતાવી દીધી. અને આ હાઇડ્રોજનને એ ઓક્સિજન પરમાણુ બંધથી જોડતો હોય. તો આ જે બંધ બન્યું એ તમે જુઓ, ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર એક જ અણુ છે ને એક જ અણુમાં બંધ બને છે. એટલા માટે જ આને નામ આપેલું છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે. ચલો બીજું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 2, સેલિસાલ્ડિહાઇડ અથવા તો સેલિસિલિક એસિડ પણ યુઝ કરી શકીએ છીએ. સેલિસિલ્ડિહાઇડ અથવા સેલિસિલિક એસિડ. અહીંયા કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોક્સિલ સમૂહ. તો આ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવી શકે. તમે COOHની જગ્યાએ CHO પણ દર્શાવી શકો છો. તો આ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે છે. તો હાઇડ્રોજન બંધ જે છે આપણે એને ડોટેલ લાઇનથી બતાવવાનું છે આ રીતે, બરોબર. ચલો ઉદાહરણ નંબર 3, ક્લોરલ હાઇડ્રેટ. ક્લોરલ હાઇડ્રેટ એટલે અહીંયા 3 જગ્યાએ ક્લોરીન, અહીંયા કાર્બન, ત્યાર પછી એની અંદર ક્લોરલ એટલે CCl3CHO છે ને, CCl3CHO. તો મતલબ અહીંયા હાઇડ્રોજન અને આ બંને જગ્યાએ આવશે હાઇડ્રોક્સિલ સમૂહ, બરોબર. તો આ ક્લોરલ હાઇડ્રેટ આ રીતે આની અંદર બંધારણ આપણી પાસે દર્શાવતું હોય છે. તો જુઓ, આ સંયોજન આપણને આપેલું છે ઓર્થો નાઇટ્રોફિનોલ. બીજું સંયોજન છે સેલિસિલિક એસિડ. ત્રીજું સંયોજન આપ્યું છે ક્લોરલ હાઇડ્રેટ. ઉદાહરણ નંબર 4, સેલિસિલિક એસિડની જગ્યાએ સેલિસાલ્ડિહાઇડ પણ તમે યુઝ કરી શકો છો. સેલિસાલ્ડિહાઇડમાં બેન્ઝીન રિંગ, અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ અને આ જગ્યાએ આવે છે COOH. બસ આટલો ખાલી ફરક છે. OHની જગ્યાએ અહીંયા H આવશે. તો અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે. તો આ જે બંધ બતાવ્યો છે એ બંધ કયા પ્રકારનું કહી શકાય? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ દર્શાવેલો છે. તો જે બંધ એક જ અણુમાં બનતો હોય છે એને આપણે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ તરીકે નામ આપતા હોઈએ છીએ. તો આપણી પાસે એક આ પોઈન્ટ સમજાયો છે. ચલો, તો પ્રકાર નંબર 1 બતાવ્યો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે તમે એની અંદર જોઈ શકો છો, જો પોઈન્ટ નોંધતા રહેજો ખાસ આના. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ એક જ અણુ પૂરતો સીમિત છે. મતલબ અહીંયા કહી શકીએ આ હાઇડ્રોજન બંધ સીમિત છે. સીમિત છે એટલે એની સંખ્યા
ફિક્સ થઈ જાય, લિમિટેડ થઈ જાય. અને એના કારણે એ શું કરશે, પાણીના અણુ સાથે જ્યારે જોડાવાનો પ્રયત્ન કરશે તો એનો જે હાઇડ્રોજન હતો અને જે બીજો પરમાણુ મુક્ત થતા એ બંને ઓલરેડી હાઇડ્રોજન બોન્ડિંગમાં જોડાઈ ગયેલા છે, એટલે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ સરળતાથી એ બનાવે નહીં. તો મતલબ આવા જે સંયોજનો છે કે જે આંતરઆણ્વિક હાઇડ્રોજન બંધ બનાવે છે એ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થતા નથી. આ બંધના કારણે આવા સંયોજનો H2O માં અંશતઃ દ્રાવ્ય થાય છે, મતલબ સંપૂર્ણ એની દ્રાવ્યતા દર્શાવતું નથી. નંબર 3 કે આ જે બંધ જોવા મળે છે એ લિમિટેડ છે. લિમિટેડ હોવાના કારણે આવા જે બંધ બનાવતા સંયોજનો છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય. આવા બંધ ધરાવતા સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા નીચા હોય છે. તો આપણી પાસે એક આ પોઈન્ટ સમજાયેલો છે. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહી શકાય? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધનો તફાવત માગે. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધના ઉદાહરણ પણ તમને MCQમાં આપેલા હોય, શોર્ટ ક્વેશ્ચન પૂછે, તમે સરળતાથી આ ઉદાહરણ સમજાવી શકો છો. ઓકે, ચલો પ્રકાર નંબર 2, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડ જેને કહેવામાં આવે છે. હવે આપણે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધમાં જે જોઈએ, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધમાં શું થાય છે, એક જ અણુમાં રહેલા 2 પરમાણુઓ જોડાય છે હાઇડ્રોજન બંધથી. ત્યારે એ જે ઘટના છે એ ઘટનાને આપણે સાયક્લાઇઝેશન અથવા કિલેશન તરીકે નામ આપેલું છે. ચલો ત્યાર પછી જોઈએ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ ક્યારે બને કે જ્યારે એક અણુનો પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ બીજા અણુના હાઇડ્રોજન સાથે બંધ બનાવે. ત્યારે તેને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. મતલબ અહીંયા સિમ્પલ લોજિક છે, અલગ અલગ અણુ હોવા જોઈએ. એક કરતાં વધુ અણુઓ વચ્ચે આવો બંધ બનતો હોય ત્યારે એને શું કહેવાય? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે જુઓ, આપણે હમણાં જ બતાવ્યો તો HF, આપણી પાસે આ રીતનો HFનો અણુ આપેલો છે. એ HFના અણુમાં બીજો એક HF અહીંયા હું ગોઠવી દઉં, ત્રીજો એક HF અહીંયા ગોઠવી દઉં, ચોથો એક HF અહીંયા ગોઠવી દઉં. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું. આની અંદર ફ્લોરિન પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ છે અને ફ્લોરિન પ્રબળ વિદ્યુતઋણી પરમાણુ હોવાના કારણે એના ઉપર અંશતઃ ઋણ વીજભાર, હાઇડ્રોક્સાઇડ અંશતઃ ધન વીજભાર. તો આ એની અંદર બંધ ધ્રુવીયતા જોવા મળતી હોય છે. માઇનસ પ્લસ. અને એના કારણે શું થાય? આ અણુનો ફ્લોરિન આના હાઇડ્રોજન સાથે બંધ બનાવે, આ અણુનો ફ્લોરિન આના હાઇડ્રોજન સાથે બંધ બનાવે. તો આ પ્રમાણે હાઇડ્રોજન બંધ બનતા હોય છે. તો આ જે બંધ બતાવ્યો છે એને જ આપણે નામ આપીએ છીએ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો તમે જોઈ શકો છો અહીંયા જુદા જુદા અણુઓ વચ્ચે, એક કરતાં વધુ અણુઓ વચ્ચે બંધ બને છે અને એટલા માટે આને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં હમણાં જ આપણે બતાવ્યો તો NH3. NH3નું ઉદાહરણ ફરીથી લખીએ. હાઇડ્રોજન, 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 વિદ્યુતઋણી પરમાણુ, બીજો NH3નો અણુ, એના એક હાઇડ્રોજન સાથે અહીંયા હાઇડ્રોજન બંધથી જોડાય છે. એ જ પ્રમાણે આ હાઇડ્રોજન સાથે બીજો એક NH3નો અણુ જોડાશે આ રીતનો. આ હાઇડ્રોજન સાથે બીજો એક NH3નો અણુ આ રીતે નાઇટ્રોજન બંધ બનાવશે. અહીંયા બીજા એક NH3નો નાઇટ્રોજન આની સાથે બંધ બનાવે. એ જ પ્રમાણે આ નાઇટ્રોજન
બીજા NH3ના હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવશે આ રીતનું. તો આપણી પાસે અહીંયા જે ઘટના જોવા મળે છે એ એક કરતાં વધુ અણુઓમાં બંધ બનાવે છે અને એટલા માટે આવો જે બંધ છે એને આપણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તરીકે નામ આપતા હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા લિમિટ નથી, મતલબ આમાં ઘણા બધા હાઇડ્રોજન બંધ બની શકે છે. મતલબ આના પરથી હું પોઈન્ટ કહી શકું છું, આ હાઇડ્રોજન બંધ અસીમિત છે, પેલામાં સીમિત બતાવ્યું છે. આ હાઇડ્રોજન બંધ અસીમિત હોવાના કારણે આવા સંયોજનો, આવો બંધ ધરાવતા સંયોજનો, આવો બંધ ધરાવતા સંયોજનો ઊંચા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ધરાવે. તો આના ઉપરથી તમે જોઈ શકો છો કે પેલામાં એક જ બંધ બનેલો હોય છે, જ્યારે આની અંદર એક કરતાં વધુ બંધ બને છે તો વધુ બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ, તો મતલબ એના માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય. તમે આના ઉપરથી કહી શકો કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ની પ્રબળતા વધુ છે. ચલો બીજા એક્ઝામ્પલ પણ આની અંદર લઈએ. ઉદાહરણ નંબર 3, પેરાનાઇટ્રોફિનોલ. અહીંયા પેરા સ્થાનમાં બતાવવાનો છે NO2 ગ્રુપ, તો અહીંયા આ રીતે હું બતાવું છું O માઇનસ, અને માઇનસ મારે ના બતાવો તો અહીંયા ડેટિવ લિંકેજ બતાવો. તો હવે તમે જુઓ અહીંયા આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ડિસ્ટન્સ વધારે છે અને અહીંયા ડિસ્ટન્સ વધુ હોવાના કારણે સરળતાથી બંધ બનાવી શકતો નથી. તો શું કરશે, બીજો એક પેરાનાઇટ્રોફિનોલનો અણુ આવશે અને એ પેરાનાઇટ્રોફિનોલના અણુમાં આનો જે ઓક્સિજન હશે એ આના હાઇડ્રોજન સાથે બંધ બનાવશે અને આનો હાઇડ્રોક્સિલ સમૂહનો હાઇડ્રોજન છે આ ઓક્સિજન સાથે બંધ બનાવો. તો આ રીતનો જે બંધ બને છે એ તમે જુઓ, બે જુદા જુદા અણુ વચ્ચે બને, અલગ અલગ અણુ વચ્ચે બને છે, એક કરતાં વધુ અણુઓમાં બનતો હોય ને એટલા માટે આ પ્રકારનો જે બંધ છે એને આપણે સામાન્ય રીતે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહીએ છીએ. ચલો ઉદાહરણ નંબર 4, આલ્કોહોલ છે. કોઈ પણ આલ્કોહોલનો અણુ તમે લઈ લો. આલ્કોહોલના અણુની જ્યારે વાત કરીએ તો આલ્કોહોલમાં ROH આવેલા હોય, તો એ આલ્કોહોલનો અણુ અહીંયા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાતો હોય છે. ચલો ઉદાહરણ નંબર 5, કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ RC≡OH, બરોબર છે. આપણી પાસે આ રીતે છે અથવા આ રીતે પણ હું લખી શકું છું એને RC≡OH. હવે અહીંયા ઘટના શું બનતી હોય કે આની અંદર એક કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન આના હાઇડ્રોક્સિલ સમૂહ સાથે બંધ બને અને આનો હાઇડ્રોક્સિલ સમૂહનો હાઇડ્રોજન આની સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો આ રીતના બે અણુઓ જોડાઈ જાય અને હાઇડ્રોજન બોન્ડિંગના કારણે જ્યારે બે અણુ જોડાતા હોય કાર્બોક્સિલિક એસિડના ત્યારે એ એક પ્રકારે ડાયમર બનાવે છે એવું કહી શકાય છે. અને ડાયમર બનતો હોય ત્યારે હંમેશા એના અણુભાર પણ ડબલ થઈ જતો હોય. દાખલા તરીકે અહીં એસિટિક એસિડ હોય તો એસિટિક એસિડનો સામાન્ય અણુસૂત્ર પરથી અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ મળે. હવે એસિટિક એસિડના બે અણુ આ રીતે ડાયમર બનાવી દે તો એનો અણુભાર કેટલો થઈ જાય પછી ત્યાં ડબલ 120 ગ્રામ પ્રતિ મોલ જાય. એટલે દ્રાવણમાં ડાયમર બનવાના કારણે એસિટિક એસિડનો પ્રાયોગિક અણુભાર ડબલ થતો જોવા મળતો હોય. તો આ બીજો પ્રકાર આપણને આપેલો છે આ રીતનો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહી શકાય. તો આના પરથી પ્રશ્ન જો તમને પૂછે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધનો તફાવત સમજાવો તો તમે તફાવત આપી શકો છો. બંનેની પહેલાં ડેફિનેશન આપો. ડેફિનેશન આપ્યા બાદ બંનેમાં ઉદાહરણ પણ તમે લખી શકો છો. ઉદાહરણ સૌથી છેલ્લે લખવા હોય તો લખી શકો છો. પોઈન્ટ બંનેમાં લખતા જાઓ, એક સીમિત છે એક અસીમિત છે. પછી બીજા નંબરમાં એકની મજબૂતાઈ ઓછી હોય, બીજાની મજબૂતાઈ વધારે હોય છે. એકને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર હોય, બીજાને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડતી હોય છે. ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચે આવે, એમાં ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા જોવા મળતા હોય છે.
પેલામાં કિલેશનની ઘટના જોવા મળે છે, આમાં કિલેશન જોવા મળતું નથી. કિલેશન એક જ અણુમાં રચાતું હોય છે જ્યારે જોવા મળતું હોય. બરાબર, તો આપણી પાસે એક આ પોઈન્ટ સમજાય. હવે આના ઉપરથી આપણે કેટલાક પોઈન્ટ એ પણ સમજીએ આમાં કે હાઇડ્રોજન બંધની અસર ક્યાં જોવા મળતી હોય છે. હાઇડ્રોજન બંધની અસર શું છે, હાઇડ્રોજન બંધના ઉપયોગો ક્યાં છે. તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બંધની હાજરીના કારણે તો પૃથ્વીની સપાટી ઉપર પાણી સચવાયેલું છે. પૃથ્વીની સપાટી ઉપર પાણી સચવાયેલું છે. બરાબર, હાઇડ્રોજન બંધના કારણે તો આપણા શરીરની અંદર પ્રાણી કોષમાં, વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ થતો જોવા મળતો હોય છે. સાથે સાથે તમે જુઓ કે હાઇડ્રોજન બંધની હાજરીના કારણે આપણા શરીરની અંદર જે બધી ડ્રગ્સ છે એ બધી ડ્રગ્સ સરળતાથી અસર કરી શકે છે. સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાનું ટ્રાન્સપોર્ટ થઈ શકતું હોય છે. ત્યાર પછી જે સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડ અને પોલિસ્ટરના કાપડમાં તમે જો કે પોલિસ્ટરના કાપડ ઉપર પાણીનો અણુ બંધ બનાવી શકતો નથી, તો સુતરાઉ કાપડ સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોય છે. તો આ જે બધી વસ્તુ બતાવી છે આપણને એના ઉપરથી સમજાય કે પોલિસ્ટરના કાપડ શા માટે ઝડપથી સુકાઈ જાય છે અને પેલા શા માટે ઝડપથી નથી સુકાતા, એનું રીઝન પણ એક આપણે દર્શાવી શકતા હોય. આપણા શરીરની અંદર જે ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડની અંદર પણ એમાં ન્યુક્લિક એસિડમાં DNA હોય, RNA હોય, તો એની અંદર પણ આપણા હાઇડ્રોજન બોન્ડિંગ ખૂબ જ મહત્ત્વનો ટોપિક સમજાવેલો છે. તો આ અમુક એવા કેટલાક એપ્લિકેશન્સ છે, કેટલાક ઉપયોગો છે કે જે હાઇડ્રોજન બંધનું મહત્ત્વ આપણને દર્શાવે. તો હવે નેક્સ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ હાઇડ્રોજન બંધની અસર શું જોવા મળી શકે છે, ક્યાં જોવા મળી શકે છે. બરાબર, તો ત્યાં સુધી આ ઉદાહરણ સાથે આને પોઈન્ટ નોંધી લો. જુઓ, નેક્સ્ટ ટોપિક અહીંયા સમજીએ હાઇડ્રોજન બંધની અસરો. હાઇડ્રોજન બંધની અસરોમાં સૌથી પહેલો પોઈન્ટ છે વિયોજન. હવે વિયોજનમાં આપણને શું સમજાવે છે કે જ્યારે હાઇડ્રોજન ફ્લોરાઇડ અથવા તો જ્યારે જલીય દ્રાવણ લેવામાં આવતું હોય છે, ચલો નેક્સ્ટ ટોપિક સમજીએ હાઇડ્રોજન બંધની અસરો. હાઇડ્રોજન બંધની અસરોમાં પહેલો પોઈન્ટ વિયોજન, જેને કહેવાય ડિસોસિએશન. તો વિયોજનના કારણે જ્યારે હાઇડ્રોજન ફ્લોરાઇડનું જલીય દ્રાવણ લેવામાં આવે તો હાઇડ્રોજન ફ્લોરાઇડના જલીય દ્રાવણમાં એ HF2 ડાયફ્લોરાઇડ આયન સ્વરૂપે વિયોજન પામતો હોય છે, નહીં કે ફ્લોરાઇડ આયન સ્વરૂપે. તો મતલબ શું છે એ સમજાવું છું. જુઓ, જ્યારે હાઇડ્રોજન ફ્લોરાઇડનું જલીય દ્રાવણ લેવામાં આવે તો તેમાં તે ડાયફ્લોરાઇડ આયન HF2 માઇનસમાં વિયોજન પામે છે, નહીં કે ફ્લોરાઇડ આયન. આના પાછળનું કારણ શું? હાઇડ્રોજન બંધ. કારણ કે તેમાં HF અને H2O વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. તો હાઇડ્રોજન બંધ જે બને છે એમાં આપણે આ રીતે બતાવીએ છીએ. HF હોય, પાણીનો અણુ જો હશે તો પાણીના અણુના હાઇડ્રોજન સાથે બંધ બનાવશે આ રીતે. ત્યારે જ્યારે પણ બંધ તૂટતો હોય છે ત્યારે એ દરમિયાન અહીં એવું કહે છે કે જે અહીંયાથી આપણી પાસે આયન છૂટો પડવો જોઈએ H+F- એ રીતે બંધ નથી તોડતો. એની જગ્યાએ શું કરે છે કે જ્યારે હાઇડ્રોજન બંધ બનતો હોય છે હાઇડ્રોજન ફ્લોરાઇડનું દ્રાવણની અંદર, તો એ દ્રાવણની અંદર HF2- તરીકે છૂટો પડતો હોય. તો મતલબ HFના અણુ ત્યાં જે જોડાયેલા હોય ત્યાંથી ફ્લોરિન સાથેથી બંધ તોડી લાવતો હોય છે. એક ફ્લોરિન આ બાજુ જતો રહે તો હાઇડ્રોજન પેલી બાજુ જતો રહે ને એ પ્રમાણે આયન એમાં છૂટા પડી શકે. તેના પાછળનું કારણ છે એ હાઇડ્રોજન બોન્ડ છે. ચલો બીજા નંબરમાં છે સુયોજન. તો સુયોજનમાં આપણે હમણાં જ પોઈન્ટ જોઈ ગયા કે સુયોજનના કારણે
જ્યારે બંધ બનતો હોય છે હાઇડ્રોજન બંધ, તો એમાં ડાયમર બનાવતો હોય છે. તો આપણે આના ઉપરથી કહી શકીએ છીએ કે જ્યારે કાર્બોક્સિલિક એસિડ જેવા સંયોજનોમાં સુયોજન થાય ત્યારે હાઇડ્રોજન બંધના બનવાને લીધે તે ડાયમર બનાવે છે. તેથી તેનો અણુભાર બમણો થાય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ડાયમર બનતો હોય ત્યારે અણુભાર હંમેશા શું થઈ જાય? બમણો થઈ જતો હોય છે. દાખલા તરીકે આપણી પાસે એસિટિક એસિડ છે, CH3COOH. તો બીજો એક અણુ અહીંયા આ રીતે જોડાય, CH3COH ડબલ બોન્ડ. અહીંયા એક હાઇડ્રોજન બંધ બનાવે, એક હાઇડ્રોજન બંધ અહીંયા બનાવે. તો આ પ્રમાણે એક ડાયમર બની જાય. એ ડાયમરની અંદર આનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ છે. તો આ બીજો અણુ છે એનો 60 ગ્રામ પ્રતિ મોલ જોવા મળે. તો બંને ભેગા થઈ જાય છે, બે અણુ, એટલે સંયુક્ત રીતે એનો અણુભાર કેટલો બતાવે છે? 120 જેટલો દર્શાવે છે, એવું આપણે આની ઉપરથી કહી શકીએ છીએ. તો આ બીજો પોઈન્ટ આપેલો છે સુયોજન. તો પહેલો આપેલો છે વિયોજન અને ત્યાર પછી આપેલો છે સુયોજન વિશેનો પોઈન્ટ. ચલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, હાઇડ્રોજન બંધના કારણે જે સંયોજન જોડાય છે એની એક તો સ્નિગ્ધતા વધી જાય અને સાથે સાથે એનું પૃષ્ઠતાણ પણ વધે છે. હાઇડ્રોજન બંધના કારણે સંયોજનમાં સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ વધે છે. પોઈન્ટ નંબર 4, હાઇડ્રોજન બંધના કારણે સંયોજનના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ પણ વધે છે. હાઇડ્રોજન બંધની હાજરીના કારણે ક્યારે? કે જ્યારે અણુઓ જોડાય અને એ પણ કેવા? જુદા જુદા. જ્યારે અણુઓ જોડાય પણ કેવા? જુદા જુદા. તો હાઇડ્રોજન બંધની હાજરીના કારણે તેઓના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. પોઈન્ટ નંબર 5, હાઇડ્રોજન બંધની અસર બીજી ક્યાં જોવા મળે છે? તો એની સોલ્યુબિલિટી પર, દ્રાવ્યતા ઉપર જોવા મળતું હોય છે. તો એક આ અગત્યનો પોઈન્ટ છે. જે સંયોજનો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે, ધ્રુવીય હાઇડ્રોજન બંધ ધરાવે છે, ધ્રુવીય બંધ, બરોબર, એ બધા જ ધ્રુવીય દ્રાવક પાણીની અંદર સરળતાથી હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે અને પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. તો જેની પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, એની પાણીમાં દ્રાવ્યતા વધુ કહી શકાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જે સંયોજનો ધ્રુવીય H બંધ ધરાવે છે. હવે ધ્રુવીય H બંધ એટલે જેમાં OH ગ્રુપ જોડાયેલું હશે. જે સંયોજનો ધ્રુવીય H બંધ ધરાવે છે અને તેઓ H2O જેવા ધ્રુવીય દ્રાવક સાથે પ્રબળતાથી હાઇડ્રોજન બંધ બનાવે છે. તેથી દ્રાવ્યતા વધે છે. ચલો પોઈન્ટ અહીંયાથી સમજાવું છું આ બાજુ. હવે એમાં પણ અહીંયા એવું કીધું છે કે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતો હોવો જોઈએ. તો પોઈન્ટ અહીંયા એ નોંધી દઈશે કે જેની H2O ના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધુ, તેની
દ્રાવ્યતા વધુ. દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ. જુઓ, આપણી પાસે ઓર્થોનાઇટ્રોફિનોલ છે. ઓર્થોનાઇટ્રોફિનોલમાં આ રીતે આપણે એનું સંયોજન બતાવ્યું છે. તો અહીંયા શું કરે છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. પેરાનાઇટ્રોફિનોલની જ્યારે વાત કરીએ તો પેરાનાઇટ્રોફિનોલ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો હવે અહીંયા ઘટના શું બને કે સપોઝ માની લો કે અહીંયા H2O નો અણુ છે. તો આ H2Oમાં રહેલો હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે? ના, કારણ આને ઓલરેડી અહીંયાથી હાઇડ્રોજન બંધ બનાવી દીધો છે ને સાયક્લાઇઝેશનમાં ભાગ લઈ લીધો. એટલે આ હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે કે નહીં આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે બંધ બનાવી શકે. અને એટલા માટે આની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય? ઓછી. તો તમે આના ઉપરથી કહી શકો છો કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા સંયોજનોની H2Oમાં દ્રાવ્યતા ઓછી હોય છે. જ્યારે આની અંદર તમે જુઓ, અહીંયા H2O નો અણુ તમે ગોઠવી દો, H2O નો અણુ તમે અહીંયા ગોઠવી દેશો તો આ હાઇડ્રોજન બંધ બનાવી દેશે. અહીંયા ઓક્સિજન છે આપણી પાસે આપેલો, તો આ અહીંયા H2O સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકશે. તો તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન બંધ બનાવવા માટે આ સમર્થ છે. અને એટલા માટે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હશે. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા સંયોજનોની H2Oમાં દ્રાવ્યતા વધુ હોય છે. તો તમે આ પોઈન્ટ ત્યાં તફાવતમાં મૂકી શકો છો કે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતું સંયોજનો એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય, જ્યારે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વધારે. અને બીજો એક પોઈન્ટ કે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધારે હશે, જેની અંદર ધ્રુવીય બંધ ધરાવતા હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધારે હશે, એની પાણીના અણુ સાથે જોડાવાની ક્ષમતા પણ વધારે હોય. દાખલા તરીકે આપણી પાસે આલ્કોહોલ છે અને ગ્લુકોઝ છે. આલ્કોહોલમાં 1 OH બંધ છે, ગ્લુકોઝમાં 5 OH બંધ આપેલા છે. તો એ 5 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો એની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય. આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સામે ઓછી હોય. સાથે સાથે જેની પાણીમાં દ્રાવ્યતા વધારે, એની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, તો એના ઉત્કલન બિંદુ પણ વધારે હોય. તો જેની હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે, એની પાણીમાં દ્રાવ્યતા પણ વધારે અને એના ઉત્કલન બિંદુ પણ વધુ જોવા મળી શકે છે. બીજો એક પોઈન્ટ સમજીએ. લાસ્ટ પોઈન્ટ જે છે આની અંદર કે આપણી પાસે પાણીના જ બે સ્વરૂપ, એક પ્રવાહી અને બીજું ઘન. ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે જોવા મળે છે. ત્યારે પાણી પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. હાઇડ્રોજન બંધ આમ તો બંને બનાવે છે જ, પણ પાણીની ડેન્સિટી કરતાં બરફની ડેન્સિટી ઓછી થઈ જાય છે. હવે એના પાછળનું કારણ શું છે એ પણ સમજીએ કે પાણી કયા સ્વરૂપે? પ્રવાહી પાણી અને બરફ, મતલબ જેને આપણે ઘન H2O કહીએ છીએ. પ્રવાહી પાણી અને બરફ કરતાં બરફમાં પ્રવાહી પાણીની ઘનતા બરફ કરતાં વધુ હોય છે. હવે આવું શેના કારણે છે? એનું રીઝન છે. તમે જુઓ, H2O નો અણુ અહીંયા એક મેં ગોઠવ્યો છે, બીજો એક H2O નો અણુ અહીંયા ગોઠવી દઉં, ત્રીજો એક H2O નો અણુ અહીંયા ગોઠવી દઉં, ચોથો એક H2O નો અણુ અહીંયા ગોઠવું છું અને પાંચમો એક H2O નો અણુ અહીંયા ગોઠવી દઉં છું. હવે આની અંદર ઘટના શું બને છે તો સમજો. આમાં શું થશે કે આની અંદર આનો જે હાઇડ્રોજન છે એ અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે, આનો હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન બંધ બનાવશે, અથવા તો જો ઓક્સિજન છે એ ઓક્સિજન તમે અહીંયા હાઇડ્રોજન બંધ માટે યુઝ કરી શકો છો. આ ઓક્સિજન આ બંને સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, પછી આ આની સાથે હાઇડ્રોજન બંધ બનાવશે, આ આની સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. તો તમે જોઈ શકો છો, જુઓ એક જ અણુ છે, એક જ અણુ 4 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. અને આવી રચના આપણને શેમાં જોવા મળે છે? બરફમાં જોવા મળે કે તે દરમિયાન એની અંદર અહીંયા જે ભાગ આપણને ખાલી દેખાય છે,
ત્યાં છિદ્રો હોય અને છિદ્રોની હાજરીના કારણે એમાં હવા ભરાઈ જતી હોય ને એના કારણે એની ડેન્સિટી ઓછી થઈ જાય. તો બરફની ડેન્સિટી ઓછું હોવાનું કારણ આ છે અને એટલા માટે પાણી ઉપર બરફ સરળતાથી તરી આવતો હોય. તો ક્વેશ્ચન તમારો એક MCQમાં અહીંયાથી પૂછાય છે કે પાણી ઘન અવસ્થામાં કેટલા હાઇડ્રોજન બંધ બનાવે છે. તો પાણીનો એક અણુ ઘન અવસ્થામાં કુલ 4 હાઇડ્રોજન બંધ બનાવે છે, જેમાંથી 2 પોતાના હાઇડ્રોજન બીજા 2 અણુ સાથે હાઇડ્રોજન બંધમાં વાપરે છે અને ઓક્સિજન બીજા 2 અણુના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધમાં વાપરતો હોય છે. તો આ પ્રમાણેનો આપણી પાસે જે ક્વેશ્ચન આપેલો છે, હાઇડ્રોજન બંધ શું છે, હાઇડ્રોજન બંધનું મહત્વ સમજાવો, હાઇડ્રોજન બંધના પ્રકારો સમજાવો અને હાઇડ્રોજન બંધની અસર વિશે સમજૂતી આપો. તો તમે જોઈ શકો છો ઘણો મોટો ટોપિક આની અંદર સમજાવેલો છે.